દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। સુરતમાં ફરી નકલી એલોપેથિક દવા બનાવવાની ફેક્ટરી ઝડપાતા ચકચાર મચી જવા પામી છે। ગાંધીનગરની ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રેડ કરાઈ હતી। સુરતમાં નકલી એલોપેથિક દવા બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે। વગર પરવાને સુરત ખાતે મોટો ખેલ ચાલી રહ્યો હતો, ત્યારે કોસ્મેટિકની આડમાં એલોપેથિક દવાનો ખેલ પકડાયો છે। ગાંધીનગરની ખોરાક અને ઔષધ નિયમન તંત્રની રેડ હતી અને ઓનલાઈન એમેઝોન પર બનાવટી દવા વેચાણનો પર્દાફાશ કર્યા છે। તંત્ર દ્વારા શંકાસ્પદ એલોપેથિક દવાના નમૂના લેવાયા છે અને કોસ્મેટિકના 11 મળી કુલ 14 નમૂના લેવાયા હતા અને તમામ નમૂના ચકાસણી માટે મોકલી આપવામાં આવ્યા છે। હાલ તો દરોડામાં 30 લાખની કિંમતનો બનાવટી એલોપેથિક દવા અને કોસ્મેટિકનો મુદ્દા માલ જપ્ત કરાયો છે। તો લીંબાદ ઝોનની બાજુમાં જ આયુષી એન્ટરપ્રાઇઝ દ્વારા મોટો ખેલ ખેલાયો હતો। બનાવટી એલોપેથિક દવાનું લેબલ લગાડી ઓનલાઈન વેચાણ કરતા હતા। તો સરથાણા સ્થિત VT સર્કલ નજીક RJ એન્ટરપ્રાઇઝ પણ પકડાઈ છે અને માંગરોળ તાલુકાના પીપોદરા સ્થિત કાહિરા બાયોટેકમાં પણ રેડ કરાઈ હતી। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।